સુરતના કરંજમાં ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ લેતા તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથે ઝડપાયા। ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસીબી દ્વારા છાસવારે રેડ કરવામાં આવે છે, તેમ છતાં તંત્રમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારી બાબુ રૂપિયા લીધા વગર એક પણ કામ કરતા નથી, જેમાં તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે। ત્યારે સુરત જિલ્લાના કરંજ ગામે તલાટી કમ મંત્રી અને મળતિયો કોમ્પ્યુટર ઓપરેટર 3500ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। માંડવી તાલુકાના કરંજ ગામમાં વર્ગ 3 તરીકે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જિગ્નેશ કુમાર પ્રફુલભાઈ પટેલ તથા કોમ્પ્યુટર ઓપરેટર પ્રિતેશ ઉર્ફે પિન્ટુ મણીલાલ વસાવાએ કરંજ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ માંગીને સ્વીકારી હતી। જોકે લાંચ લેતા જેસીબીના છટકામાં બંને આબાદ રીતે ફસાઈ ગયા હતા। તેમની પાસેથી 3500ની રિકવરી પણ કરવામાં આવી હતી। હાલ બંનેને ઝડપી લઈ એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે।